હા, જય દીપોમાં, બોલો બોલો. બસ એકદમ મોજ મોજ. પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે જ તે, પણ અત્યારે લગીને ચૂપ હતી. હા, નહીં પણ આની અંદર કોઈ સમાધાન નું હાથ નહીં, કઈ મારે કેવું છે જ નહીં, પણ દુનિયાને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે. હા, અને ત્યાર વખતે કેવું છે ગમન બુવાજી, ત્યાર વખતે છે ને કીર્તિ પટેલ એકદમ ભોળી વ્યક્તિ હતી ને મેં સહન કરેલું છે, બરાબર. અને ઈ મારા મા બાપ પાસે જઈને બેઠો, 3 વાર મારા પપ્પા પાસે ગયો, ત્યારે મેં એની મેટર ચૂપ રાખી હતી. પણ આની હવે એક પછી એક બધા ગેમ કરે છે, તો મારી આરે ગેમ કરી હતી, તો હું કેમ ના ખુલીને કહું લોકોને. બરાબર ના, એવું પતાવવાનું, આમાં કઈ પતાવવાનું છે જ નહીં મારે. આજે નાના અરે આબરૂ જાય, આજે મેં આટલું બધું કર્યું છે, મને તો મીડિયા વાળા કેટલાય કોલ કરે, હજુ મીડિયામાં તો ડિબેટમાં હું બેઠી જ નથી, કાલથી બેસીશ. આવા લોકોની આંખ ખુલવી જોઈએ, ખોટા માણસને સપોર્ટ કરીને કોઈ મતલબ નથી. ઈ કેને એને કેટલી છોકરીઓની જિંદગી બગાડી એ બધું જ કહીશ. મેં તો સાથે કામ કરેલું છે ઘણા 1 વર્ષ સુધી, એટલા માટે. અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજાને ફોલો કરતા હતા ને, તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે એને મારા મા બાપ ને કીધું હતું. મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને. મારા માટે એક કામ કરશો, ખાલી આજનો દિવસ બંધ રાખશો. કાલે હું તમને એવું છે, રાત્રે તમને રિંગ કરું, વોટ્સએપ કોલ કરું, તો હું તમને રૂમે જઈને ફેમિલી છે રૂમે જઈને શાંતિથી કોલ કરું. છોકરા લઈને ખાલી ફરવા આવ્યો. અને આજનો દિવસ મારું માન રાખજો. આજનો દિવસમાં એવું છે, મેં ટાઈમ મૂક્યો હોય ને, ટાઈમ ને કોઈ દિવસ હું ઉલ્યો નથી કરતી, કેમ કે લોકો પછી મને એવું કે મેં કોઈ વસ્તુ માટે નથી કર્યો, મેં લોકોની આંખો ખોલવા માટે ઓનલી ફોર આ વસ્તુ કરું છું. હેલો, બરાબર. એટલે આમાં તમે સમજો બુવાજી, મારે કહેવાય ને સ્વાભિમાન ને મારા સન્માન ની વાત છે, બરાબર. અને આને તો કેટલા લોકો સાથે ગદ્દારી